પાટીલ પહોંચ્યા સુરત અસરગ્રસ્ત વિસ્તારોમાં। ભટાર રોડ સ્થિત આઝાદનગરની મુલાકાતે રસુલાબાદ વિસ્તારની મુલાકાત લીધી હોવાની વિગતો છે અને સ્થાનિક પરિવારો સાથે રૂબરૂ સંવાદ કર્યો, જેની તસવીરો સામે આવી। સ્થાનિકોની રજૂઆત સાંભળી તંત્રને પ્રમાણે સૂચના આપી છે। વહીવટી તંત્રને તાત્કાલિક સફાઈ કરવા સૂચના અપાઈ। અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે 100થી વધુ કાર્યકરો મેદાને આવ્યા। પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને સીતાબેન નાયકની નિયુક્તિ કરાઈ છે। નિરીક્ષકો સમક્ષ અંદાજે 90 જેટલા કાર્યકરોએ રૂબરૂ હાજર રહી પોતાના બાયોડેટા રજૂ કર્યા। સ્વર્ગસ્થ યોગેશભાઈનું જે દુઃખદ અવસાન થયું તે પછી આ માંજલપુર વિધાનસભા ખાલી પડી એનું ત્યારે અમે ત્યાં નિરીક્ષકો મૂકી દીધા છે। 30 તારીખે મતદાન છે, 13 તારીખ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। એટલે અમારા નિરીક્ષકોએ અનેક લોકોના જે બાયોડેટા આવ્યા છે એનો અભ્યાસ થઈ રહ્યો છે। સંકલનની બેઠક કરી અને તેમાંથી ઉમેદવારો જે મુખ્ય ઉમેદવારો છે એનું નામ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે ઉમેદવારને નક્કી કરશે એના ફોર્મ ભરવામાં આવશે। જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ। શહેરના ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે કોંગ્રેસી બેઠકનું આયોજન થયું। બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સમીક્ષા હાથ ધરી। જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાની સમીક્ષા કરવામાં આવી। આ દરમિયાન ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની પણ સમીક્ષા કરાઈ। આ સાથે સંગઠનના કાર્યકરોની કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન પણ કરાયું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું, સમીક્ષા બાદ જ્યાં જરૂર લાગશે ત્યાં સંગઠનમાં ફેરફાર કરાશે। ચૂંટણીના પરિણામોની પણ સમીક્ષા કરીએ છીએ, સંગઠનની પણ સમીક્ષા કરીએ છીએ। સંગઠનમાં જ્યાં નિષ્ક્રિયતા છે, જ્યાં ચૂક થઈ હશે, જ્યાં જેણે જવાબદારી નિભાવવામાં કંઈક પીછેહટ કરી હશે એવી જગ્યાએ સંગઠનની પણ સમીક્ષા કરીને એમાં સુધારો થશે, ફેરબદલ પણ થશે। અમદાવાદમાં વરસાદ બાદ રોડ બિસ્માર બન્યા। થલતેજ વિસ્તારમાં રોડની હાલત ખરાબ। થલતેજ મેટ્રો સ્ટેશન સામે રોડ બેસી જવાના દ્રશ્યો। મુક્તિમંગલ સોસાયટી બહાર રોડ પર મોટા ખાડા પડ્યા। મેટ્રો સ્ટેશનથી ન્યુયોર્ક ટાવર સુધી ખાડાઓનું સામ્રાજ્ય। રોડ બેસી જતા વાહન ચાલકોને હાલાકી। સ્થાનિકોમાં તાત્કાલિક સમારકામની માંગ। અકસ્માતની આશંકા વચ્ચે તંત્ર સામે સવાલ।